એલી બહાર હતો. હે તું કિયર માં તારા બાના ઘરે ગઈ હતી તો કઈ પૈસા લાવી છો કે નહીં? 500 રૂપિયા લાવીને. 500 રૂપિયા લાય લાય વાપરવાનું થઈ ગયું. 500 તો વાંચો લાવી ને. આવો કાકા છે થાવો. એ લાલુ દાદા ઓલા રણછોડભાઈ છે લાડવા વાળા ને એલા હજી પૈસા દીધા નથી લગ્ન ના લાડવા લીધા ઈ. આ તે કાકા છે 10 કિલો લાડવા હતા 2 ડોલ. આ તે 2 ડોલ ના 1000 રૂપિયા દી આવાય. દઈ દીધું ને કાકા છે. બધું મારે જ દેવાનું. 70,000 તો હું હજી લગ્ન નું લાંબુ માગું છું. આ 1000 રૂપિયા મારે જ દેવાના. હા પણ ગગા છે જો વરા વેલા મોડું થાય તો હાલશે. અમે કઈ તમારા ઘર મૂકીને તો ભાગી જ નથી ગયા. તમારી હામાં તો બેઠા યાર. પણ હામાં ખાલી બેઠા છો કાંઈ કામ તો કરતા નથી તમે. લે લે કામ તો કરવું છે ગગા છે તમારા ઘરે. અમે ક્યાં કામ કરો બધું ઊંધું કામ કરો તમે. ઊંધું કાંઈ કામ નથી કરતા. અને તમે અમને મેળા નો મટા લેણું 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 એમ. આવ્યા 500 રૂપિયા જાઓ. 500 હું પછી દઈ દઈશ તમને. 500 નહીં એ ખાલી 1000 રૂપિયા મને ગોતી લાવો હાલ પડે ને ત્યાં. એ રણછોડભાઈ દેવા જવાનું છે. હવે 1000 રૂપિયા ને ગગા છે 500 રાખું 500 પછી દઈ દઈશ. એ ખાલી 1000 આપો. હા કાલ 100 રૂપિયા લઈ જા ટિકિટ ભાડું આપો આટો જાવો તો ઈ પૈસા મારે દેવાના. પછી તો મારે આગળ નોટા એટલે તમારે આગળ માંગવા પડ્યા મારે. વ્યાજે લેવાય તો વ્યાજે ગોચ્યા ગમે ત્યાંથી થઈને 1000 રૂપિયા ગોતી લાવો જાવ. હું 1 રૂપિયા નથી આપવાનો. હા તે ગગા છે ગામમાં કોક ને સેટર તાવું જો કોક સેટર જઈને 500 રૂપિયા તો તમને 1000 આવીને આપી દો. આ એ જાવ ગમે એમ કરવા જાવ તમે. હા 8 મહિના થયા હજી લગ્ન નું લેણું નથી ચૂકતું કર્યું. હલો આમ જોવો તમારો છોકરો છે ને મારા ખેતરના લીમડેથી 3 પતંગ ઉતારી ગયો ઈ. આ ઉધાર લખી નાખો નું અહીંયા. અરે લૂંટ્યા ન કહેવાય ને. હું આ ઉભો તો અને મને પૂછ્યું કે આ પતંગ ઉતારી લઉં હું. મેં કીધું ઉતાર લે તમ તારે. આ છોકરો હતો ને એટલે મેં ના ન પાડી અને ઉતારીને ઘરે લઈ જવા દીધો. અને આમ જોવો 3 તમારા ખાતે લખી નાખું પતંગ બરોબર. હવે ખેર ભલે ને હોય ગઈ તો મારા ખેતરના લીમડામાં હલવાઈ રહેતા ને પતંગ તો બધા તો આ લખી નાખું. આપણે આંબા માટે ને લે આવો લાલો દાદા. વાહ ગોકળિયા. હા એ ગોકળિયા તને એક પ્રશ્ન પૂછું. એ પૂછો ને લાલુ દાદા એમાં મુંજાઈ હું ગયા. આપ જો એ પ્રશ્નનો જવાબ તું દઈ દે ને હે તો હું તને 500 આપીશ. અને નહીં દે ને તો તારે મને 500 આપવા પડશે. બોલ. હા તે કાંઈ વાંધો નહીં લાલુ દાદા મૂકો 500 મેં તો જા આગળ લમેલ કાઢે મૂક્યા. હા તે હા જો મેં મૂક્યા 500. હા પૂછો તમ તાર સવાલ. ગાંધી બાપુ નો જન્મ કઈ સાલમાં થયો હતો? ગાંધી બાપુજી નો જન્મ કઈ સાલમાં થયો તો એમ? હા એ લાલુ દાદા એ તો પ્રગટ થયા હતા ને. હે પ્રગટ? હે ગોકળિયા હારી ગયો તું. એ લાલુ દાદા હું હારી ગયો. પ્રગટ થોડા થયા હતા. હા વરે જવાબ દઉં. રાવણ ને મારવા હાટુ તન રામ ભગવાન પ્રગટ થયા એવી રીતના અંગ્રેજોને મારવા હાટુ ગાંધી બાપુ પ્રગટ થયા. હે હા જીતી ગયો. એ ગોકળિયા આવે એવું ન હોય. હવે હું એવું ન હોય લાલુ દાદા એવું તો હોય ને એટલે સાચો જ જવાબ છે. પ્રગટ થયા છે તો એ ના ના ગોકળિયા આવે. હવે જાઓ જાઓ. હું જાય હવે 500 ની એક નોટ હતી ઈ અહીંયા હારી ગયો. બોલ આમાં ગગા છે હવારમાં કકડાટ કટાર કે તારા લગ્ન નું લેણું ભરી દેજે. આમાં મારે ક્યાં લેણું ભરવું? 500 હતા ઈ તને આપી દીધા. હું તને છેતરવા આવ્યો તો. બોલ. ભાઈ એ લાલુ દાદા એમ નો છેતરાય તો અહીંયા આવો શીખવાડું. હા ગોકળિયા ઈ કદા રેખું છો. તો આ લ્યો 500 રૂપિયા પાછા આપું છું અને 2 500 રૂપિયા લઈશ બરોબર. જગા શેઠ ને 2 ફેર છેતરી જજો એટલે 1 500 તમે રાખજો ને 1 500 મને આપજો. હા હા તે વાંધો નહીં લાય. હા જાઓ એને આગળથી પૈસા લઈને એને લેણું ભરવાનું. હા કાલ છે ને પાછો નવા 500 વાળો પ્લાન આપીશ બરોબર. હા તે કઈ વાંધો નહીં. તને હું 500 ની નોટ એક આપતો રહીશ. હા તો કઈ વાંધો નહીં જાઓ. હજી 8 મહિના થયા તો હજી 1 રૂપિયો નથી દીધો. હું કરું લાલુ દાદા ઘરની બહાર કાઢવા આવે. એ ગગા શેઠ હવે એ લેણાની વાત જાવજો. મને ઘરમાંથી બહાર કાઢો માં. સમજો હું એક ગેમ લેવો છું. બોલો તમારે ગેમ રમી છે? કેવી કેમ? આમ જો ગગા શેઠ હાવ ઈઝી ગેમ છે. હું બોલું ને ઈ તમારે બોલવાનું છે. તમે બોલો એ મારે જ બોલવાનું છે. હા હાવ ઈઝી ગેમ છે. અને જો તમે હારી ગયા તો 500 દેવાના. અને જો તમે જીતી ગયા તો હું તમને 500 દઈશ. રિપીટ જ કરવાનું ને ખાલી. હા રિપીટ કરવાનું 1 મિનિટ લગી. આ તો હારી ગેમ છે. હમણાં લાલુ દાદા હરાવી દો. એ બોલે એ જ મારે બોલવાનું. આજો લાલુ દાદા 500 રૂપિયા. હા જો ગગા શેઠ મારા 500 રૂપિયા. હા હા હું બોલું ને એમ બોલજો બરોબર. હા હા. હાલો. એક ગાય હતી. એક ગાય હતી. એક ભેંસ હતી. એક ભેંસ હતી. ભેંસને કેટલા પગ? 4. જો હારી ગયા. કેમ લાલુ દાદા? અરે ભેંસને કેટલા પગ છે એમ બોલવાનું હતું. તમારે એમ નથી કહેવાનું છે.
કેટલા પગ છે એમ બોલવાનું હતું. કા? હારી ગયા એટલે પાડીમાં તો હવે લાલુ દાદા બોલે ને ઈ જ બોલવું છે હવે બીજું કાંઈ બોલવું જ નથી. એને પ્રશ્ન જવાબ નહીં આપો, પ્રશ્ન પૂછાપછ કરવાનો. એ લાલુ દાદા હજી માં રમવું હાલો. હજી રમવું છે હાલો 500 હાલો. હા ત્યાં લ્યો અમારા 500. હાલો બોલો. એક ગાય હતી, એક ગાય હતી, એક ભેંસ હતી. એક ભેંસ હતી. ભેંસને કેટલા પગ? ભેંસને કેટલા પગ? જો હારી ગયા. ક્યાં હું આવી લીધો? હા હવે હારી ગયા તમે. તમારે એમ બોલવાનું હતું જો હારી ગયા. જો હારી જાય એમ બોલવાનું હતું. હા, જરી ખાતું રહી ગયું બસ. હવે રમી શકે એમ? હજી લાલુ દાદા રમી તો પછી હો. અત્યારે ફૂલ ધ્યાન રાખ્યું છે. કાન ખુલ્લા રાખું છું. એટલે શા બનાવશે? વાહ હાલો હાલો. આ જો પાછા 500 મૂક્યા મેં. હા. એક ગાય હતી, એક ગાય હતી, એક ભેંસ હતી. એક ભેંસ હતી. ભેંસને કેટલા પગ? ભેંસને કેટલા પગ? જો હારી ગયા. જો હારી ગયા. હા હા પૈસા લઈ લો. એ એમ ક્યાંથી લ્યો તમે પૈસા? હવે હારી ગયા ગગા છે તમે. કેમ? તમારે એમ બોલવાનું હતું આ પૈસા હું લઈ લઉં. હારી ગયા. હારી જાવ છો, હારી જાવ છો. હવે રમવું છે? હવે નથી રમવું. નથી રમવું ને તો હું ચા પીતા હોઉં હવે. આ ગેમ તો હારી છે. એક કામ કરું, આયા જે પૈસા હારી જો ને ઈ આ ગેમ ગોકુળિયા રમાડી છે ને ગોકુળિયા પાસે પૈસા જીતી આવું. હા એ ગોકુળિયા હા કાકા શેઠ. એક ગેમ રમી બોલ. એ કાકા શેઠ ગેમ કેવી છે? જો હું બોલું ને ઈ જ તારે બોલવાનું, બોલ રિપીટ કરવાની તારે. હા તો વાંધો નહીં. આ કેરી ખાલી લાગે. હા ગેમ તો મેં જ શીખવાડી લાલુ દાદા ને ઈ જ છે ગેમ. બોલ રમવું હા રમવાનું જ હોય ને. તો આ 1 મિનિટ નો જ સમય હો. હા તો કાંઈ વાંધો નહીં, 1 મિનિટનો ટાઈમ. 500 500 નું શરૂઆત કરવાની. આ હા તો લ્યો આપણા 500 રૂપિયા. હા તો ગેમ ચાલુ હો. હા. એક ગાય હતી, એક ગાય હતી, એક ભેંસ હતી. એક ભેંસ હતી. ભેંસને કેટલા પગ હતા? ભેંસને કેટલા પગ હતા? જો તું હારી ગયો. જો તું હારી ગયો. આ પૈસા હું લઈ લઉં. આ પૈસા હું લઈ લઉં. હવે શું આવશે? હવે શું આવશે? હું બોલવાનું હશે. હું બોલવાનું હશે. બીજું કઈ આવતું નથી મને. બીજું કઈ આવડતું નથી મને. એલા તું શું રે ને ઘડીક. એટલે તું શું રે ને ઘડીક. હમણાં મિનિટ થઈ જશે. હમણાં મિનિટ થઈ જાહે. 500 હારી જશું હું. 500 હારી જાય હું. એલા તું શું રે ને ઘડીક. એટલે તું ઘડીક શું રે ને. જરીક વાસે હું હશે. જરીક વાર હશે શું હશે. શું રે ને તું. ચૂપ રે ને તું. ઓય બાપા ઓય બાપા. લઈ લે પૈસા લઈ લે, હું હારી ગયો. લઈ લે પૈસા લઈ લે, હું હારી ગયો. ગોકુળિયા તને કહું હું હારી ગયો, તું પૈસા લઈ લે એમ. ગોકુળિયા તને કહું કે હું હારી ગયો, પૈસા લઈ લે એમ. પણ હવે ગેમ પૂરી થઈ ગઈ એલા. હા હવે ગેમ પૂરી થઈ ગઈ લા. મારું માથું પકવે, મારે ભાગવું છે. મારું માથું પકવે, મારે ભાગવું છે. લે કા લાલુ દાદાને મેં હજી ગેમ શીખવાડી છે. ક્યાં તો ને મને ધૂતું આવ્યા એમ હું જીતવા દઉં તમને. આવી ગયા ને 500 બીજા. એ લાલુ દાદા ઈ તો તમે ગામમાં કોને કોને રમત શીખવાડી આ? એ ગગા શેઠ મેં કોઈને ગામમાં રમત નથી શીખવાડ્યું હો. હવે હા શું બોલો, ગોકુળિયાને તમે રમત શીખવાડી? એ ના ના ગગા શેઠ ગોકુળભાઈ મને રમત શીખવાડી ઉલટકની. હે તો મને છેતરી જ જાય ને.